સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે ઉપવાસમાં ખવાય એ માટેનો ખાસ રાજગરાનો શીરો બનાવીશું। જો તમે આ માપથી શીરો બનાવશો તો સરસ એવો છૂટો શીરો થશે, જરાય ચીકાશ નહીં પકડે અને ખાવાની મજા આવશે। તો વિડીયોને એન્ડ સુધી જોજો। જો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો સૌથી પહેલાં માપ જોઈ લઈએ। તો રાજગરાના શીરા બનાવવા માટે મેં અહીંયા 1 કપ રાજગરાનો લોટ લીધેલો છે। આ લોટને મેં ઘરે દળીને તૈયાર કરેલો છે। તમે બજારમાંથી તૈયાર લોટ લાવીને પણ એનો ઉપયોગ કરી શકો છો। હવે મેં અહીંયા અડધો કપ ઘી લીધું છે। 1 કપ લોટની સામે અડધો કપ ઘી અને 1 કપ ખાંડ લેવાની છે। તો ત્રણેયનું પ્રમાણ તમને સમજાઈ ગયું હશે। 1 કપ લોટ સામે 1 કપ ખાંડ અને અડધો કપ ઘી લઈશું। તો ચલો હવે શીરો બનાવવાનું શરૂ કરીએ। હવે મેં કઢાઈને ઓલરેડી ગરમ થવા રાખી દીધી હતી। હવે તેમાં અડધો કપ ઘી એડ કરી દઈશું અને ઘી મેલ્ટ થઈ ગયા બાદ એમાં 1 કપ રાજગરાનો લોટ એડ કરી દઈશું। તો રાજગરાના શીરામાં ઘીનું પ્રમાણ થોડું વધારે જ હોય છે। તો હવે લોટને સ્લો ફ્લેમ પર ઘીમાં બરાબર શેકી લેશું। જો તમને શીરામાં ઘી ઓછું જોઈતું હોય તો તમે હજુ પણ ઓછા ઘીમાં આ શીરો બનાવી શકો છો। તો આ લોટને આપણે 6 થી 7 મિનિટ માટે ટોટલ શેકવાનો છે। હવે આ લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે શીરામાં એડ કરવા માટે ગરમ પાણી કરી લઈએ। તો એના માટે એક વાસણમાં આપણે 2 કપ પાણી એડ કરીશું। તો જે માપે તમે લોટ લીધો છે તેના ડબલ પ્રમાણમાં, એટલે 1 કપ લોટની સામે આપણે 2 કપ જેટલું પાણી એડ કરીશું। જો તમને વધારે ઢીલો શીરો ગમતો હોય તો તમે 2ની જગ્યાએ અઢી વાટકી પાણીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આ માપ એકદમ પરફેક્ટ છે। તો પાણીને મીડિયમ ફ્લેમ પર એક ઉકાળો આવે ત્યાં સુધી ગરમ કરશું અને સાથે જ આ લોટને પણ શેકતા રહેવાનું છે જેથી તે તળિયે ચોંટી ન જાય। તો તમે જોઈ શકો છો કે લોટમાંથી આમ બબલ્સ આવવા લાગ્યા છે, એટલે કે આપણા જે લોટ છે તે 50% જેટલો શેકાઈ ગયો છે। હવે એને આપણે સતત આવી રીતે હલાવતા રહીને શેકવાનો છે અને નીચે તળિયે ચોંટી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખશું। તો બીજી બાજુ પાણી ગરમ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે એમાં ઉકાળો આવી ગયો છે। હવે ગેસની ફ્લેમને બંધ કરીને પાણીને સાઈડમાં રાખી દઈશું। તો અહીંયા લોટ છે તે પણ બરાબર શેકાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે લોટનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, એટલે કે લોટ આપણો બરાબર શેકાઈને તૈયાર છે। હવે તેમાં આપણે ગરમ કરેલું જે પાણી છે તે એડ કરી દઈશું। તો આમ બધું જ પાણી થોડું થોડું કરીને એડ કરી દઈશું અને લોટ સાથે બરાબર મિક્સ કરી લેવાનું છે। આ સમયે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે અને સતત આવી રીતે હલાવતા રહેવાનું છે કે જ્યાં સુધી પાણી બળી ન જાય। તો 1 મિનિટથી પણ ઓછા ટાઈમમાં આ બધું જ પાણી છે તે બળી જશે। તો પાણી એડ કરીને તમારે એને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને તે તળિયે ચોંટી ન જાય કે તેમાં ગાંઠો પણ ન રહે અને શીરાનું ટેક્સચર એકદમ સ્મૂથ જ રહે। તો બધું જ પાણી બળી ગયું છે। હવે આ સમયે 1 વાટકી જે ખાંડ લીધેલી છે તેને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમને સ્લો જ રાખીશું। રાજગરાના શીરામાં તમે ચાહો તો એલચી પાવડર કે પછી ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, પણ જનરલી આ શીરો છે તે એમનેમ જ એટલો સ્વાદિષ્ટ બનતો હોય છે, એટલે હું એલચી પાવડર એડ નથી કરતી, પણ જો તમને ભાવતું હોય તો તમે એડ કરી શકો છો। તો તમે જોઈ શકો છો ખાંડ છે તે બરાબર ઓગળી ગઈ છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે, એટલે શીરો આપણો પરફેક્ટલી તૈયાર છે। તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવ્યો છે અને શીરો જરાય ચીકણો નથી થયો। ઘણા લોકોને કમ્પ્લેન હોય છે કે રાજગરાનો શીરો ચિક્કાસ પકડી લેતો હોય છે, પણ તમે જોઈ શકો છો એકદમ સરસ ફ્લફી અને છૂટો શીરો થયો છે। તો શીરામાંથી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। જો તમે એને વધારે સમય સુધી ગેસને ચાલુ રાખશો તો શીરો છે ચીકણો કે પછી થોડો રબર જેવો થઈ જશે, એટલે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ। તો પરફેક્ટ માપ સાથે માત્ર 7 મિનિટમાં રાજગરાનો શીરો તૈયાર છે।